અમદાવાદના ઓગણજ વિસ્તારમાં વિદેશમાં વસતા ભારતીય દંપતીનો પ્લોટ ખોટા દસ્તાવેજો ઊભા કરીને વેચી નાખવાનો બનાવ સામે આવ્યો છે। પોલીસે આ કેસના માસ્ટરમાઇન્ડ આરોપી ભરત લેખીની ધરપકડ કરી લીધી છે। ફિનલેન્ડમાં વસતા દંપતીઓ અમદાવાદના ઓગણજ પાર્કમાં જે પાર્કિંગ પ્લોટ જે હતો તે ઓનર્સ એસોસિએશનની ગાર્ડન સિટીમાં પ્લોટ ખરીદ્યો હતો। દંપતી વિદેશમાં હોવાથી તે પ્લોટમાં બાંધકામ કરાવ્યું ન હતું અને આ પ્લોટ ઘણા સમયથી પડતર હતો। વર્ષ 2010માં બોગસ સહી કરી નોટરી કરાવી તે પ્લોટનું ખોટું વેચાણ કરાર કરવામાં આવ્યો। આરોપીએ બોગસ ડિક્લેરેશન આપી પોતાના નામે પ્લોટ રજીસ્ટર કરી દસ્તાવેજ કરી નાખ્યો। શેર સર્ટિફિકેટમાં નામ ટ્રાન્સફર કરવા પણ આરોપીએ બોગસ સહીઓ કરી હતી અને પ્લોટ રાજેશ પટેલના નામે ટ્રાન્સફર કરાવ્યો હતો। આરોપી ભરત લેખી ડેવલપરની કંપની સ્ટર્લિંગ ગ્રીનવુડમાં મેનેજિંગ ડિરેક્ટર છે। તેણે પોતાને ત્યાં પ્યુનની નોકરી કરતા રાજેશ પટેલને ટ્રેઝરર તરીકે નિમણૂક આપી હતી। હાલની આ તપાસમાં આ કામના ફરિયાદી છે સીતારામ યમુનાભાઈ ઝા, એમનો દીકરો અને દીકરાની વહુ ફિનલેન્ડ રહેતા હોય અને ગ્રીનવુડમાં એમનો એક પ્લોટ હતો। તો આ કામના આરોપીઓએ ભેગા થઈ અને એનો ખોટો પાવર બનાવ્યા પછી એના દસ્તાવેજ કરી અને સોસાયટીમાંથી પોતાના નામે ટ્રાન્સફર કરી લીધો છે। જેમાં આજ અમે એક આરોપીની ધરપકડ કરી છે। તેમનું નામ છે ભરતભાઈ વિજાભાઈ લેખી છે, જે આ સોસાયટીના કરતા હતા। તેમના ત્યાં ફરજ બજાવતા પટાવાળા રાજેશભાઈને પણ ટ્રેઝર તરીકે બનાવ્યા અને ટ્રેઝર તરીકે એમનો ઉપયોગ કરી અને ડોક્યુમેન્ટ ખોટા બનાવી અને આ પ્લોટનું આખી હડપ કરવાનું એક ષડયંત્ર હતું। પોલીસે હાલ આરોપીની પૂછપરછ કરી અને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડીમાંથી અન્ય પ્લોટનો પણ વહીવટ કરી નાખ્યો છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે।